નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। સુરત એરપોર્ટમાં 4 આતંકવાદીઓએ ઘૂસી 6 મુસાફરોને દરબંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ સીઆઈએસએફના જવાનોએ મક્કમ મુકાબલો કર્યો હતો। વહેલી સવારે 6:30 વાગે વિમાન હાઇજેક કરવાના ઈરાદે 4 આતંકવાદીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના હેઠો ગેટ પર પહોંચ્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે સિક્યુરિટીએ અટકાવતા અચાનક તેમણે AK-47 રાઇફલ દ્વારા સીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘૂસી ગયા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતાં જ તત્કાલ આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારીઓને કરવામાં આવી હતી। સુરત પોલીસ તથા સીઆઈએસએફના દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો। મિત્રો, તમને જણાવી દઈએ પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વિજય ભંડારીએ તત્કાલ એરપોર્ટ આવીને કંટ્રોલ રૂમમાં આવીને આતંકવાદીઓ સાથે વાતચીત કરી હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે જેમાં આતંકવાદીઓએ ATS દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકવાદીઓ મુક્ત કરવાની અને એક હેલિકોપ્ટર તેમજ 200 કરોડની ડિમાન્ડ કરી હતી। મિત્રો, આખરે ચેતક કમાન્ડો ગોયલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકવાદીઓને જબ્બે કર્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો। મિત્રો, ધન્યવાદ।